નમસ્કાર, હું ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન પ્રમુખ રાજ શિર્કે. તમામ ડ્રાઈવર ભાઈઓ, હવે સૌથી મોટું દૂષણ એ છે કે આપણે હજુ પણ આ તમામ એગ્રીગેટર કંપનીઓ, ઓલા હોય, ઉબેર હોય, રેપિડો હોય, ભારત ટેક્સી હોય કે જુગનું હોય, તમામ એગ્રીગેટર કંપનીઓ આપણા ડ્રાઈવર ભાઈઓનું શોષણ કરે છે. એટલે હું અમદાવાદ સહિત ગુજરાતના તમામ ટેક્સી ચાલક હોય કે રિક્ષાના સંગઠનો હોય, તમામ સંગઠનોને હું આહ્વાન કરું છું કે આવો એક પ્લેટફોર્મ ઉપર આપણે આવીએ, મળીએ, વાતચીત કરીએ. આખા અમદાવાદ સહિત આખા ગુજરાતમાં દરેક રિક્ષા ચાલક સુધી આપણી વાત પહોંચાડીએ કે આપણે આ બાબતે લડવાનું છે. એ પણ આપણી ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, તમામ જગ્યાએ મળીને આપણે આવેદનપત્રો આપીએ, મૌખિક રજૂઆતો કરીએ, અધિકારીશ્રીઓને મળીએ. અને જો છેવટે આપણને યોગ્ય ન્યાય નહીં મળે તો પછી આપણે છેવટે માત્ર અમદાવાદમાં જ ઓટો રિક્ષાના 2.5 થી 2.5 લાખ રિક્ષાઓ છે, ડ્રાઈવરો તેનાથી દોઢા છે અને પરિવારજનો ગણીએ તો ખૂબ જ બહોળો પરિવાર છે. તેવી જ રીતે ગુજરાતના 15 થી 18 લાખ રિક્ષા ચાલકોને તેઓના પરિવારજનો તેમજ ટેક્સી ચાલકોના પણ આટલો જ મોટો બહોળો પરિવાર હશે, ડ્રાઈવરો હશે. એટલે તમામ મળીને જો એકજૂટ થઈને કરીશું તો ચોક્કસ આપણા ડ્રાઈવર ભાઈઓનું જે શોષણ થઈ રહ્યું છે, ઓછું ભાડું આપે છે કંપનીઓ, સરકારે નક્કી કરેલું ભાડું છે 20 રૂપિયા દરેક કિલોમીટરે, એ આપતી નથી. તેની સામે આપણે અવાજ ઉઠાવવો છે. ગાંધીનગર રેલી લઈને જવું પડે તો જઈશું, હડતાલ કરવી પડે તો કરીશું, ઉગ્ર આંદોલન કરવું પડે તો કરીશું, દરેક વસ્તુ કરીશું. પણ આવો તમામ ટેક્સીના સંગઠનો હોય કે રિક્ષાના સંગઠનો હોય, એકજૂટ થઈએ, એક સાથે અવાજ ઉપાડીએ અને આપણા ડ્રાઈવર ભાઈઓનું થતું શોષણ અટકાવીએ. સરકારે નક્કી કરેલું ભાડું ડ્રાઈવર ભાઈઓને મળે તેવા પ્રયત્નો આપણે કરીએ. એક વોટ્સઅપ ગ્રુપ આપણે બનાવીશું, તેનામાં આપણે તમામ ડ્રાઈવરોને સંગઠનોના જોડીશું અને આપણી કામગીરી આગળ વધારીશું. જય હિન્દ, સત્યમેવ જયતે.